વધારે સામે એમ ભગવાન મોટા તો એનો મહિમા પણ મોટો, એ વાત આવી. બીજું આપણે સ્વામી રોંઢે શિબિરની કથામાં વાત આવતી કે લોકેશન જેવું હોય એવી એરિયાની કિંમત થાય. તો લોકેશન વધારવા માટે આ લોકેશન એટલે એરિયો પાડોશી કેમ સારો હોય એની કિંમત થાય. એમ આ જીવને વિશે ભગવાનને પધરાવવા હોય કે જેને અખંડ ભગવાનને રાખવા હોય તો આપણું લોકેશન સારું રાખવું. કે આ જીવની અંદર કામ, ક્રોધ, લોભ, શ્વાસ, સ્નેહ, માન, ઈર્ષા, દંભ, છળ, કપટ આ બધા દોષો રહ્યા છે. એ દોષો દૂર થાય તો ભગવાન જીવના હૃદયને વિશે રીએ, નિવાસ કરીને રીએ, નકર ભગવાન છેટા રીએ. એક વખત શ્રીજી મહારાજે ગઢપુરની અંદર અનકોટનો મોટો ઉત્સવ કર્યો. ત્યારે દેશ દેશના બધા ભક્તો પધાર્યા અને ઉત્સવ પૂરો થયા પછી બધા ભક્તો મહારાજ પાસે રજા લેવા આવ્યા. અને રજા લઈને બધા ભક્તોએ કીધું મહારાજ રાજી રહેજો. પછી મહારાજે પણ સામે કીધું કે ભક્તોને કીધું તમે પણ રાજી રહેજો. ત્યારે ભક્તો તો કાંઈ સમજ્યા નહીં. પછી રજા લઈને ગામની બહાર નીકળ્યા, ભાગોળો નીકળ્યા. ત્યારે એક એમાં બુદ્ધિશાળી વિચારવાના હરિભક્ત હતા. એને એમ કીધું કે મહારાજે તો આપણે રાજી રહેવાનું, આપણે તો મહારાજને રાજી રહેવાનું કીધું, પણ આપણે મહારાજ રાજી રહેવાનું કેમ કીધું? એ કે આપણે તો માયાના જીવ છે, ભગવાન તો સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એને આપણે રાજી રહેવાનું કીધું તો આપણે કેમ સમજવી? પછી પાછા ભક્તો મહારાજ પાસે આવ્યા અને મહારાજને બધી વાત કરી કે તમે કેમ રાજી રહેવાનું મને કીધું? મહારાજે કીધું કે હું મારા ભક્ત પાસે રહું છું, તો જે ભક્તની અંદર કામ, ક્રોધ, લોભ જે માયાના કોઈ પણ દોષ ન હોય એવા ભક્ત પાસે રહું છું. માટે મનનું ધાર્યું ન કરવું અને મનથી સાવચેત રહી અને જીવની અંદર માયાનો પેશવા દેવી નહીં. ભગવાનના દર્શન અને ભગવાનનું ચિંતન બહુ મોટા પૂર્ણ પુણ્ય હોય એને થાય છે. ભગવાનનું ચિંતન થવું નાની વાત નથી. ભગવાનનું ચિંતન કોને થાય કે કોને ભગવાનની મૂર્તિ યાદ રહે? તો મહારાજે મધ્યના 36ના વચનામૃતમાં કીધું, એમાં 4 ઉપાય બતાવ્યા કે 4 જણા હોય એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. એક તો જેનો ચિત્તનો ચોંટવાનો સ્વભાવ હોય, જેમ પુત્ર કલાત્રિકની અંદર ચોંટે છે તેમ જેનો સહેજે સહેજે ચોંટવાનો સ્વભાવ હોય એવા ભક્તની વૃત્તિ ભગવાનમાં રહીએ. બીજું અતિશય સુરીર હોય, સુરીર ભક્ત હોય એનાથી ઇન્દ્રિયો અંતકણ થરથર ધ્રુજે અને કાંઈ માયાના પેશમાં ક્યાંય લેવાય નહીં. એવો જે ભક્ત હોય એ ભગવાનની વૃત્તિ રાખી શકે. અને બીજો તેની પર ભગવાનની કૃપા હોય તો સહેજે સહેજે ભગવાનમાં વૃત્તિ રહીએ. એને રાખવી ન પડે. ગોરધનભાઈ, પર્વતભાઈ, કલ્યાણ બાપા એને સહેજે સહેજે ભગવાન વૃત્તિ રહેતી. બીજું કે ભય હોય, જેને જન્મ મૃત્યુનો ભય હોય, નરક 84 કે જો આપણે ભજન નહીં કરી કે ક્યાંય વાસના રહી જશે તો અનંતવાર જન્મવું પડશે, મરવું પડશે અને 184 ને ગર્ભવાસમાં ફરીવાર આવવું પડશે. એવો જેને ભય હોય એ ભગવાનનો વૃત્તિ રાખે. જો આપણે ભય આવે ત્યારે ભગવાન યાદ રાખવા પડતા નથી, સહેજે સહેજ યાદ આવે. પેલો ધરતીકંપ થયો હતો ત્યારે કોઈ હવના ઈષ્ટદેવને મને સાંભળવા આપોઆપ બધું ભૂલાઈ જાય ને, દેહ સગા સંબંધી બધું ભૂલાઈ જાય. એમ ભય આવે ત્યારે ભગવાનમાં વૃત્તિ રહે. બીજું કૃપા થાય તો ભગવાનમાં વૃત્તિ રહે. કૃપા થાય તો બહુ મોટી વાત છે. ગુણાતીતાન સ્વામી કે અમે તો એક ક્ષણવાર મહારાજની મૂર્તિ ભૂલતા નહીં. તે કોઈ ભક્તે પૂછ્યું કે તમે કે ભગવાનની મૂર્તિ જ ભૂલી જાઓ? તો પછી સ્વામી કીધું કે જેમ માછલું હોય તે પાણી અંદર હાલે ચાલે કીડા કરે, એ પાણીમાં જ પોતાની ક્રિયા કરે, એમ સ્વામી કે અમે અખંડ ભગવાનની મૂર્તિમાં જ વૃત્તિ રાખીએ છીએ. એ સ્વામી ઓલા જુનાગઢના ગોકળ ભાટિયા હતા. એ ગોકળ ભાટિયા હરિભગત હતા, એના ડોશીમાં કુસંગી હતા. હવે
એને વાત સાંભળી કે સ્વામિનારાયણ છે એ કે કામણગારા છે કે એના હું જોવાની કે એ વળગી જાય એ કે. તો મહારાજે કોઈ વખત જુનાગઢમાં પધરામણી કરવા નીકળ્યા, ત્યાં ડોશીમાએ તો ઘર બંધ કરી અને ઘરમાં પુરાઈ ગયા કે મહારાજ સ્વામિનારાયણ ભગવાનનું મોઢું જોવું નથી. બસ એ ઘરમાં પુરાઈ ગયા ને તો એમ થયું કે હાલો ભગવાન કહેવાય છે જોઈ તો લઉં એ કે. તો ઓલા કમાળની તિરાડ હતી એમાંથી જુએ તો બરોબર જોવા ગયા ને તો મહારાજે પાછું વળીને જોયું તો એ મૂર્તિ એના અંતરમાં ઉતરી ગઈ. ઝરકસી સરસ મહારાજની મહારાજે 2 સોગલાવરી પાક ધારી હતી. હવે એવી મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ ગોકળ ભાટિયા ડોશીમાને. એ ઘરનું કામ કરે હાલતા ચાલતા મહારાજ જ દેખાય. પછી તો મૂંઝાણા કે હવે શું કરું. બધાને માંડ્યા વાત કે સ્વામિનારાયણ ભગવાન મને વેળગા છે એ કે. તો બીજાને કીધું તો કે સ્વામિનારાયણ ભગવાન કે લસણ ડુંગળી ખાતા નથી. જો તમે લસણ ડુંગળી ખાવ ને તો કે સ્વામિનારાયણ ભગવાન વહી જાય. લ્યો આ બીજા દેવો તપ કરી મરી જાય તો ભગવાનની મૂર્તિ યાદ નથી રહેતી. અને એ ભગવાને કૃપા કરી પણ એ અભાગ્યા જે હોય એને ભગવાનની મૂર્તિ મળવી દુર્લભ છે. માટે ભગવાનના ભક્ત હોય એને હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાના વિશે જાણપણું રાખવું. હું ભગવાનનો ભક્ત છું, મારે શું કરવું જોઈએ એમ વિચાર રાખવો તો સહેજે સહેજે ભગવાનનો મૂર્તિ રહીએ. સહજાન સ્વામી મહારાજની જય.